જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને। હવે આપણે જટાશંકર માટે રવાના થઈ ગયા। હવે આપણે ઉડતા ખટારા આવી ગયા, જેને બેવું હોય ને એ બેહી જજો, સીધા તમને અંબાજી ઉતારશે ઉડતા ખટારામાં। હવે આપણે આગળ જઈશું, ત્યાં જો પાણીનું પેલું ઝરણું આવી ગયું, આને જોઈને એમ થાય કે આમાં એને પડી જ જવું। આ ભાઈ તો કેવો વચ્ચે ઊભા રહી ગયા ફોટા પાડવા, પાછા કે પોર્ટ્રેટમાં પાડજો। આ બધાને જો હરખાએ ભૂખા ને તરસા થઈ ગયા ને મોઢા જો બધા જોવા જેવા થઈ ગયા। આગળ નાના નાના છોકરાએ નાતા હતા, નાનપણમાં કોણ કોણ આવી રીતે નદીમાં નાહ્યું જરા કોમેન્ટ કરજો। આગળ ગયા ને તો ત્યાં હે ને રસ્તો સાંકડો હતો ને તો બધાને હાલવામાં કેવી તકલીફ પડતી હતી। પછી હે ને એક વાંદરા બીજા વાંદરા સામે જોઈને હે ને બધા એકાબીજા હે ને ખવડાવતા હતા। એક વાંદરા બીજા વાંદરા સામે જોયું તમે? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। વાંદરા જોઈને આગળ વધ્યા ને ત્યાં એક બીજું ઝરણું આવી ગયું। બીજા ઝરણામાં એને બધા નાતા હતા અને બધા મસ્તી મોજ કરતા હતા। ત્યાં બધા ફોટા પાડતા હતા। ત્યાંથી આગળ ત્યાં ને ત્યાં તો હાવ એટલે હાવ હાકડી ગલી આવી ગઈ અને બહુ જ કિચકાણ વાળું હતો રસ્તો, તોય છોકરાઓ બોલો એવી રીતે નાતા હતા ને વાત જ ન પૂછે। એની મમ્મીઓ બહાર કાઢવામાં જ બધાને રહે। ત્યાં તો હે ને બહુ એમ તો ધ્યાન રાખવા જેવું હતું, કેમ કે લપસણું હતું ને તો પગ વધારે લપસી જતા હતા। અમે ત્યાંથી આગળ ગયા ને અહીંયા તો પહેલાં કરતાં પણ એટલી ભીડ હતી ને કે વાત ન પૂછો, કે પગ મૂકાઈને એટલી જગ્યા નથી। બધા એટલા ને કેમ કે ત્યાં ઝરણું વાડું હતું, ત્યાં બધાને હે ને એકાબીજા હાથ પકડીને આવતા। આને જો કેટલી ઉતાવળ હે, અહીંયા ઉતાર્યો, અહીંયા ઉતાર્યો, અહીંયા જો બધા નાય છે, બધા એટલી મજા માણે ને વાત જ ન પૂછો। ચોમાસામાં ખરેખર અહીંયા જુનાગઢ આવવું જરૂરી છે। એક વખત તમે આવી જાઓ, તમને પણ આવી જ મજા આવશે। જો આ બધા કહેવાના છે। અહીંયા એક બેન એવા વચ્ચે બેસી ગયા હતા, એ બેન જો ઊભા થઈ જાય ને તો આખું ડેમ તૂટી જાય, નીચે આવીને બધા તણાઈ જાય। ત્યાંથી અમે થોડાક આગળ આવ્યા, ત્યાંથી આપણે સ્કૂલના છોકરાઓને એને બધા હામા મળ્યા અને એને બધા જોતો આ નીચે ઊભા ઊભા જોવે અને પાછા મને કે હાય હાલો હવે હાલો, આમ હજી આગળ જવાનું હજી તો આ છોકરા પૂરા થાય ને ત્યારે આગળ વધે। આમાં જો આપણે જાય ને તો આપણે પડી જાય એવું છે। એક તો ગારો ને મોટા પથરા હે। ત્યાં તો આ ભાઈ જો સાઈડ કાપવા ગયા ને તો ચડી ગયા ઉપર। આ બધા જો ત્યાંથી હે ને આગળ રિટર્ન થઈ ગયા, અમે હજી જાય। હવે આ બધા આંજો કેવા દાતા બેઠા બેઠા માંડ માંડ તો એક તો હાલીએ કે દોયડા પકડી પકડીને હાયલા આવે। જો હજી તો કેટલું દૂર હે કોને ખબર, હજી તો અમારે જટાશંકરે જવાનું છે। પબ્લિક ઓછી થતી જ નથી, ફૂલ પબ્લિક। જો તમે અત્યારે આવો ને એટલી પબ્લિક હોય તો વાર પર્વ ઉપર કેટલી પબ્લિક હોય। હવે ફાઇનલી જટાશંકરના પગથિયા આવી ગયા છે અને આપણે ત્યાં પોગવા આવી ગયા છે, તો તમે એને આમનામ બ્લોગમાં જોડાયેલો રહ્યો। જો આ જટાશંકરનું ગેટ હે ને દેખાઈ ગયો, ત્યાંથી આપણે અંદર જવાનું। જો વિડીયોની ત્યાં મનાઈ હતી તોય આપણે એને વિડીયો ત્યાંનો ઉતારી લીધો છે। તો આપણે બધાને દર્શન કરાવવાના છે, તો તમે બધા એને દર્શન પહેલાં કરી લ્યો જટાશંકરના। તો આપણે હવે જો અમને દર્શન કરી લ્યો। આ જટાશંકર મહાદેવનું મંદિર છે, ત્યાં પથ્થરની તિરાડની અંદર બેઠેલા છે મહાદેવ, અને ત્યાંથી હે ને પાણી ઉપર અભિષેક કરે છે। બધાએ જટાશંકર મહાદેવના દર્શન કરી લીધા। આપણે દર્શન જો બાર ઊભા પણ હે ને તમે કરી શકો, ત્યાં કેમેરાની મનાઈ હતી। ત્યાં બાજુમાં હે ને પ્રસાદી પણ ચાલુ હતી, તો બધાએ પ્રસાદી ત્યાં લીધી અને પ્રસાદીમાં જો ચાલુ વરસાદ હોય આવું પ્રસાદી હોય, કેવી મજા આવે। તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો।